મિત્રો જુઓ છો કે અહીંયા માલ બની રહ્યો છે અને અહીંયા કેવું કે ભાઈ તમે દારૂ ના પીજો, દારૂ વિશે કાંઈ વિરોધમાં બોલવું એ પણ અહીંયા એક ગુનો બને છે. કેમ કે અહીંની સંસ્કૃતિ, અહીંનું કલ્ચર, અહીંનો રીત રિવાજ, દારૂ એટલે પહેલું જ નામ આવે પીવાની અંદર, પછી ખાવાની અંદર માંસ મટન ખાય છે. કેમ કે આમના અવસરમાં આ એક આમ અને કોમન વસ્તુ છે. તો શું કરી રહ્યા હો? આ કોઈ ઓર્ડર માટે છે કે ઘર માટે? ઘર માટે છે. અચ્છા, ઘર માટે, લગન માટે. અચ્છા, હવે દેશી દારૂ. હે, દેશી દારૂ. હા. અચ્છા અચ્છા, તમારે કેટલો ખપી જાય તો મિનિમમ ઓછા? અમારે તો છે ને 100 લીટર જેવો જતો રહે. અચ્છા, 100 લીટર. હા. અચ્છા અચ્છા, આજે આ તાજો તાજો કેટલા દિવસ સુધી કામ લાગે? તાજો તાજો તો 12 મહિના સુધી. અચ્છા, ખરાબ ના થાય? ના થાય. અચ્છા, અને આ બાજુ એક બે બાટી ચાલે. આ બાજુ પણ અચ્છા, આ ચાલુ નથી થયું. હા, ચાલે નથી. એટલે જુઓ, અંદર આ લોકો પિત્તળનો ઠામ છે અને એવી કન્ડિશનમાં રાખી દે કે ડગે નહીં, અને પાણીને પણ ડગવા ના દે. એટલે આમાંથી પછી વરાળ રૂપે આમાં દારૂ પડશે. અને ઉ બાજુ એનું ઢાંકણું તૈયાર કરી રહ્યા કાકો. કાકા ચાલે વાકા. વાકા ચાલે વાકા. હા, એટલે અહીંયા આ લોકો જે બનાવી રહ્યા છે ખરેખર ખત્રીની ધાર આલવી પડે, ભરાડીએ પટેલ ને આલવો પડે, જાન ઉગલાવે, જનવેણી પીવે. અચ્છા પછી પેલા ઢોલ વાજવા વાળા આવે ને, હા, ડીજે વાળા ને માંગે. ઢોલ વાજવા વાળા હાન ના જોઈએ, ના 2 બોટલ દારૂ હવેરમાં જોઈએ, બપોરે જોઈએ. ત્યારે લગન છોકરાના કરીએ હા હા, એટલે જોઈએ એમ. પક્કો હરો તો પીતા કોઈ, પક્કા હરો મોંઘો પડે. અચ્છા, હું ઇંગ્લિશ મોઘો પડે છે. એટલે હવે આ લોકો હાથ ઘરનો પોતે બનાવી હા પીવડાવવાનું. અને પેલા અહીંયાથી હવે ઉતરશે એટલે પછી તમે અહીંયા ધાર ચડાવો કે તમારે દેવો? અહીંયા ધાર દેવી પડે, એમ? માતાની ધાર નાખવી પડે, ખતરી નાલવો પડે. ખત્રી કોણ? ખતરી આપણા ડોહા. અચ્છા 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 પૂર્વજ કહેવાય. અચ્છા અચ્છા, ઈ તમારો ધર્મ છે? ઈ તમારી ધાર નાખીએ. અચ્છા, એક જમીન માતા તારી ધાર આલવું છે. આજે પૂજે મોજા મારજે, મહેનત કરીને ખાધું છે, મજૂરી કરીને લીધું છે. તારું પણ લીલા લે રહેજે, અમારે પણ વાહવાના થાજે. જોડી જરમારો પૂરો ઉતારજે. કેળાના ખત્રી, ડામોરના ખત્રી, રણમાં ગયા, પેરણમાં ગયા, ધાર ગયા, ઇન્દોર ગયા, કામે ગયા, કાજે ગયા, વાહ ચોરી કરવા ગયા, સિંગાણું કરવા ગયા. હા, હણાઈલા ઝટકાઈલા, કાળી રાતે હાજર થાજે. હાથોની હાથ કરી તોડતો છે, પગોની બીડી તોડજે, ડાકેર તો કરે ને, આંખોની આંધળી કરજે, પગોની લંગડી કરજે. અમારા ધારે કામો જોડી જરમારો પૂરો પ્રમાણ કરી દેજો. લીલા લે. વાહ વાહ મિત્રો, આટલે આ એવું છે યાર. એટલે આ લોકો ખરેખર એક આપણાને મિત્રો, હું જે અહીંયા આઈમનું એક કલ્ચર બતાવવા આવ્યો છું. ભગવાન તમને ગમે તે લાગતું હોય, આપણે જિંદગીમાં ચાખ્યો નથી અને મારી 50 વર્ષની ઉંમર છે, હજી ચાખવા ના મળે. હજી કાયા પવિત્ર રહી છે અને માંસ મટન પણ હજી બચપણમાં કોઈ ચખાડી દીધું હોય તો મારે ભાનથી બારે વસ્તુ છે. આપણે અહીંયાનું માત્ર એક કલ્ચર બતાવવાની વાત કરી રહ્યો છું, પ્રયત્ન કરી રહ્યો છું. આ મારે એમ પણ નથી કેવું કે તમે પીઓ કે તમે ન પીઓ. એટલે કોઈ આપણા દોસ્તાર મિત્ર સર્કલ હોય તો એવું ન વિચારવું કે આ માણસ આટલા સુધી ગયો છે એટલે એ કંઈ આમાં ઇન્ટરેસ્ટ ધરાવતો હોય છે. આપણે માત્ર ને માત્ર ફોકસ છે અહીંયાની સંસ્કૃતિને, અહીંનું કલ્ચર ઉપર. અહીંયા એમ કહે કે તમારાથી મટન કે દારૂ ના પીવાય એટલે તજ આ ખોપડી ગરમ થાય કે તું નીકળી જાય, જ્યાંનો હો ત્યાંનો. એટલે આવો માત્ર એક આપણો પ્રયાસ છે. તમને કેવું લાગ્યું જરૂરથી જણાવજો. અત્યારે તમારે જે કેટલી ખર્ચો આવે તમારા અહીંયા લગ્નની અંદર? લગ્નનો પૂરો ખર્ચો, લાડીનો પૂરો સામાન બરાત જાય હા હા, તે મોગિયારી થઈ ગઈ. હમણાં સાંજે બહાર થઈ ગયું. સાંધી અત્યારે તમારે કેટલી દેવી પડે? 2 કિલો. હા, તો 2 કિલો. 2 કિલો. 2 કિલો કેને દેવી પડે? ઓ લાડી કે. અચ્છા, લાડી વાળા પક્ષને દેવી પડે. દેવી પડે. અને પછી તમારે લગ્ન થાય બરાબર, એટલે કેટલા દિવસ પછી બાઈને ઘરે મૂકી દે? કોઈ 5મે દિવસમાં ઘેરે લાવીને મૂકી દે. અચ્છા અચ્છા, પછી ખાય કમાય. કમાય. અને દીકરી વાળાને દેવો પડે? દે તે કોઈ
1.5 લાખ લેતે છે કિલો. એટલે વરરાજાને દેવો પડે. હા, દેવો પડે. અચ્છા 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 અચ્છા. એટલે આવું કાંઈ રીત છે. અને કાકા માની લ્યો કોઈ છોકરો છોકરી લફડો કરીને એકબીજાને લઈને ભાગી જાય તો એની શું કન્ડિશન? એનો કન્ડિશન કિલો 5 લાખ, કિલો 4 લાખ લે. દંડ કરે? હા, દંડ. અચ્છા, દંડ ભરે તો પછી એને ભરવા દે, નકર નાક બાર. હા. અચ્છા અચ્છા. માની લો કે એવું કંઈ ભૂલ કરે કે કોઈ બીજી સમાજની તમારી દીકરી હોય કે બીજી સમાજમાં કદાચ ભૂલ કરે, બીજા સમાજને લઈને જતી રહે તો કદાચ એની શું કન્ડિશન રહે? બીજા સમાજનું હોય ને ઓ લેણ દેણ કર લે. અચ્છા અચ્છા. હા, જીવના સમાજમાં હોય ને તો એ નાત બહાર કર દે. અચ્છા અચ્છા અચ્છા. તમારી સમાજનો કોઈ દીકરો લઈ ગયો હોય બાઈને તો એનો દંડ લઈને તમે ભેળવી નાખો પોતાની સમાજ. અને પોતાની ને બીજા સમાજની હોય ને એ તો ખબર પડી. હા. તમારા સમાજનો દીકરો કોઈ લઈને જતો રહ્યો એનો દંડ ભરી દે તો તમે એને સ્વીકારી લો. અગર બીજી કોઈ સમાજનો છોકરો તમારી છોકરીને લઈ ગયો તો તમને દંડ આપવો પડે ને એની તમે એને તમારી નાતમાં ના ભેળવો. સમજ્યા? માની લો કે બીજી કોઈ પણ નાત છે તો એનો દંડ જો ના આપે તો શું કન્ડિશન થાય? એવું બને એનો દંડ ભાગી જાય. અચ્છા. એટલે આપણા બીજા દેશમાં ભાગી જાય. હા. ઓ જ્યાં તક ને હાથ લગે ત્યાં તક તે પછી દંડ તે લેવો પડે. અચ્છા અચ્છા. લેવાનો પૂરો પ્રયાસ કરો. અચ્છા અચ્છા. નકર પછી ધારિયા ઉડે કે તીર ઉડે કે પછી શું ઉડે? એટલે ભાઈનું કહેવાનું એ છે કે દેખો પોતાની સમાજ હોય તો લોકો અપનાવી લે, પણ બીજા સમાજનું હોય તો જ્યાં સુધી એ પૂરો પ્રયાસ કરે કે એની પાસેથી દંડ વસૂલી કરે અને પછી એમની નાતમાં ન પડવા દે. આવું બધું એનું કલ્ચરની વાતો છે. અત્યારે જે કાકાએ વાત કરીને ખરેખર અહીંના જે ઇતિહાસની તે અજબ ગજબ છે. કાકા આપણે શું વાત કરી તમે કયા રાજાની? ગદ્દેસિંહ રાજાની. ગદ્દેસિંહ. આપણે મિત્રો આપણે વાતો જ સાંભળી છે, ક્યાંના છે ને શું છે એ કાંઈ ખબર નથી. થોડી ઝીણવટથી વાત સાંભળી. અચ્છા, યહાં ક્યાં था उनका? ઓ ધને ધને ગદ્દેડો પડી લીધો રાતે રાતે રાજા ગદ્દેસિંહ રાજાની નગરી. हाँ हाँ हाँ. तो उसका मतलब राते राते રાતે રાજા ધને ધને ગદ્દેસિંહ ગદ્દેડો પડી જતો. अच्छा अच्छा अच्छा. ये कितना ગદ્દેસિંહ રાજાની નગરીની વાત ના યો મંદિર છે. કઈ આપણે દર્શન કરવા ગયા था? हाँ, बाबा जोहा को दर्शन करवा गया था वो. हाँ. अच्छा, कितना पुराना होगा? बहुत पुराना होता है वो नगरी. उलट पुलट થઈ ને ये पासी अपनी बीजी पैदा થઈ. ओह. અને जो अभी मेला लगेगा वो उसमें क्या वो सब नगरी होते ये राजाની વારની ये राजाનો દરવાજો છે. अच्छा अच्छा अच्छा. वो किला भी वहाँ है ना? हाँ. अच्छा, अभी पुराना किला है जो बड़ी बड़ी वो पत्थर की वो बनाए हुए दीवार. दीवार. अच्छा अच्छा. क्या आप बताए आप ईंट कितने किले की है? वो तो 5 किले की ईंट निकले. अच्छा अच्छा. अंदर से निकल रही है. हाँ, वो इन्हीं नगरी है. इन्हीं नगरी थी वो सणीला पसा वो बिल्डिंग बंधीली है. अच्छा. જો કે પાલન પોષણ થઈ રહ્યું છે. થોડો પેન્ટ ચડાવ લે સર. આ પેન્ટ પડી જાય રહ્યું છે એટલે એર ના નીકળી જાય એના માટે. है यही है ना? अच्छा अच्छा अच्छा. ये कितना दिन मऊड़ा को उसमें पानी में वो मिट्टी में रखना पड़ता है? नहीं, वो केरबे में 4 दिन. अच्छा, 4 दिन रखना पड़ेगा. मऊड़ा का क्या रेट है अभी? मऊड़ा का तो 350 किलो? नहीं, 350 का 5 किलो. 5 किलो. अच्छा, और गुड़ कितना जाता है? गुड़ नहीं डालते. अच्छा, मऊड़ा ही मऊड़ा है प्योर. प्योर. और ये कितने में एक बिकेगा? एक कैसे कैसे? 100 रुपये में एक बोतल. अच्छा, 100 1 रुपये लीटर. 1 लीटर. हाँ पियो और मौज करो हाँ. और नाचो. नाचो. वाह भाई वाह, ये तो बात है. ये ऐसा है हमारा धंधा. तो अच्छा है ना. हाँ. किसी के लिए नशा की चीज है, किसी के लिए ये रोजी रोटी है. रोजी. हाँ.